ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવનારી આગામી રાષ્ટ્રીય વસ્તી ગણતરી પ્રક્રિયા 2027ના સુચારુ આયોજન માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આજરોજ રાષ્ટ્રીય વસ્તી ગણતરી પ્રક્રિયા 2027 અંતર્ગત ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ અને અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે જરૂરી માર્ગદર્શન તથા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી આ રાષ્ટ્રીય વસ્તી ગણતરી પ્રક્રિયા અંતર્ગત રાજ્યમાં વસ્તી ગણતરી 2027ની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે, જે એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, કારણ કે તેના દ્વારા એકત્રિત કરવામાં આવતી વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધિત સચોટ માહિતી ભવિષ્યની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસ કાર્યોના આયોજન અને અમલીકરણ માટે ખૂબ જ ઉપયોગી બને છે। વધુમાં માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં આગામી 17મી મે 2026થી જ આ વસ્તી ગણતરી પ્રક્રિયાની શરૂઆત હાથ ધરાશે, જેમાં પ્રથમ તબક્કામાં 17મી મેથી લઈને 31મી મે 2026 સુધી તમામ નાગરિકો માટે ઓનલાઈન સ્વગણતરી એટલે કે સેલ્ફ ઇન્યુમરેશનની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના દ્વારા સામાન્ય નાગરિકો નિર્ધારિત સ્વગણતરી પોર્ટલ પર જઈને પોતાની અને પોતાના પરિવારની માહિતી સ્વયં ઓનલાઈન નોંધાવી શકશે। આ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં ઘરયાદી અને મકાનોની ગણતરીની પ્રત્યક્ષ કામગીરી આગામી 1 જૂન 2026થી 30 જૂન 2026 દરમિયાન સમગ્ર જિલ્લામાં જોરશોરથી હાથ ધરવામાં આવશે, જેમાં નિયુક્ત કરાયેલા વસ્તી ગણતરી કર્મચારીઓ રૂબરૂ ઘર જઈને વિગતો એકત્રિત કરશે અને જે નાગરિકો દ્વારા અગાઉથી જ ઓનલાઈન સ્વગણતરી કરવામાં આવી ચૂકી છે તેઓના સ્માર્ટફોનમાંથી માત્ર SEID એટલે કે સેલ્ફ ઇન્યુમરેશન આઈડી એકત્રિત કરશે। કલેક્ટરે બનાસકાંઠા જિલ્લાના તમામ જાગૃત નાગરિકોને ખાસ આહવાન કર્યું છે કે તેઓ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિયપણે સહભાગી બને અને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સ્વગણતરીની આ આધુનિક સુવિધાનો વધુમાં વધુ લાભ મેળવે, જેથી સમયનો બચાવ થઈ શકે। ઓનલાઈન સ્વગણતરીની નોંધણી કરાવ્યા બાદ દરેક નાગરિકે પોતાના મોબાઈલ પર આવેલી 11 આંકડાની ખાસ આઈડી ખૂબ જ સાચવીને રાખવી પડશે, કારણ કે જ્યારે વસ્તી ગણતરી અંતર્ગત સરકારી ટીમ નાગરિકોના ઘર સુધી પહોંચશે ત્યારે વેરિફિકેશન માટે આ આઈડી આપવું અનિવાર્ય રહેશે અને નાગરિકોની આ તમામ વિગતો વસ્તી ગણતરી અધિનિયમ મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે, જેનો ઉપયોગ માત્ર દેશના આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ માટે જ કરાશે। બનાસકાંઠા જિલ્લામાં જનગણના 2027 એટલે કે વસ્તી ગણતરી 2027ની શરૂઆત 17 મેથી થવાની છે। આ વસ્તી ગણતરી 2 તબક્કામાં 17 મેથી 31મી મે સુધી અને બીજો જે તબક્કો છે એ 1 જૂનથી 30 જૂન સુધી ચાલનાર છે। પ્રથમ તબક્કામાં નાગરિકો પોતાની જાતે જ se.census.gov.in ઉપર સેલ્ફ એનમરેશન એટલે કે સ્વગણતરી ફોર્મ ભરી શકશે। ફોર્મ ભર્યા બાદ 11 આંકડાનો જે આઈડી આવે તે સાચવી રાખી જ્યારે પણ વસ્તી ગણતરી સ્ટાફ આપના ઘરે આવે ત્યારે એ આઈડી આપવાનો રહેશે તથા ડોર ટુ ડોર એટલે કે હાઉસ જે ઘરે જઈ અને ગણતરી છે તે 1 જૂનથી 30 જૂન સુધી શરૂઆત થશે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 4500 કરતાં વધારે વસ્તી ગણતરી સ્ટાફ આ સમગ્ર અભિયાનમાં જોડાશે। સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને પોતાનું જે સ્વગણતરી પ્રથમ તબક્કામાં કરાવવા માટે હું જિલ્લા વહીવટીતંત્ર વતી અપીલ કરું છું। બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય વસ્તી ગણતરીના આ મહાઅભિયાનને સફળ બનાવવા માટે અત્યારથી જ રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે 17મી મેથી શરૂ થઈ રહેલા આ ડિજિટલ અભિયાનમાં બનાસકાંઠાની જનતા ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને કેટલી જાગૃતતા બતાવે છે।